મળતી માહિતી અનુસાર ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના પખાજણ ગામમાં રહેતી ભરવાડ સમાજની દીકરી વર્ષાબેન જગદીશભાઈ ભરવાડ, જેમણે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરી ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે. વર્ષાબેને આપણા ગુજરાતનું નામ તો રોશન કર્યું છે, પણ સાથે સાથે ભરવાડ સમાજનું ગૌરવ પણ વધાર્યું છે. ગુજરાત રાજ્યના ભરૂચ શહેરના પખાજણ ગામનું નામ પણ રોશન કર્યું છે, જેની ખુશીમાં ગામમાં અનેરો આનંદનો માહોલ છવાઈ ગયો છે. વર્ષાબેન ભરવાડ આપણા ગુજરાતની આન બાન અને શાન છે. ભરવાડ સમાજની સાથે સાથે આપણા ગુજરાતના દરેક સમાજના લોકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. આ આપણા ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લા માટે એક ગર્વની વાત છે. દિલ્હી ખાતે યોજાયેલ એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ભારત દેશના દરેક ખૂણામાંથી આવેલ મહિલા ખેલાડીઓ અલગ અલગ વજન શ્રેણી અને વયજૂથમાં ભાગ લીધો હતો. તેમાં ગુજરાત રાજ્યમાંથી ભરવાડ વર્ષા જગદીશભાઈ સિનિયર વયજૂથમાં 60 કેજીમાં ડેડલિફ્ટ ઇવેન્ટમાં બધાને પાછળ મૂકી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો અને ભરવાડ સમાજનું નામ રોશન કર્યું છે. તેમજ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના નાનકડા પખાજણ ગામનું નામ પણ દેશમાં રોશન કર્યું છે. વર્ષાબેન ભરવાડ ભરૂચ જિલ્લાના પખાજણ ગામનું નામ તો રોશન કર્યું છે, પણ સાથે સાથે ગુજરાત રાજ્ય અને આપણા ભારત દેશનું નામ પણ રોશન કર્યું છે. વર્ષાબેન ભરવાડને ભારત દેશના તમામ દેશવાસીઓ તરફથી એશિયન પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સાથે વર્ષાબેનના પરિવારજનોને હાર્દિક શુભકામના. વર્ષાબેન ભવિષ્યમાં પણ દેશનું નામ રોશન કરે એવી શુભકામના. ગુજરાત રાજ્ય તેમજ ભરૂચ જિલ્લાના નાનકડા ગામ પખાજણનું ગૌરવ બનેલી એક સામાન્ય પરિવાર અને સમાજમાંથી દેશમાં નામ કર્યું. આ દીકરી દ્વારા પોતાના ગામ, સમાજ, જિલ્લા અને રાજ્યની દરેક દીકરીઓ અને માતા પિતાને ઉદાહરણ પૂરું પાડે છે. આપણા રાજ્યમાં આવી ઘણી દીકરીઓ આગળ વધે એ માટે આ ઉત્તમ ઉદાહરણ છે. રિપોર્ટર સૈયદ સૈફ અલી સાથે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતી. આપણી આસપાસ બનતી ઘટનાના સમાચાર જોવા માટે ગુજરાત અદ્ભુત ન્યૂઝ ગુજરાતીને લાઈક કરો, શેર કરો.